નમસ્કાર મિત્રો, આજે તારીખ 2 સપ્ટેમ્બર 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 5 સપ્ટેમ્બરથી ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. કયા વિસ્તારને લાભ મળી શકે છે, કયા વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે, સિસ્ટમ ગુજરાતમાંથી ક્યારે પસાર થશે, ક્યારે બનશે તેની વિસ્તારથી માહિતી મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ચૂસિયા જીવાત અને ઈયળના ઉપદ્રવ માટે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. જે પ્રોડક્ટ તમને નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. હવે મિત્રો વાત કરીએ તો વરસાદના રાઉન્ડની, તો ખાસ કરી મિત્રો આજે દિવસ દરમિયાન 2 તારીખ છે, તો આજે ગમે ત્યારે બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. ત્યારબાદ મિત્રો તે વધુ મજબૂત બનીને આગળ વધવાની છે અને ગુજરાતમાંથી પસાર થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. અત્યારે મિત્રો બધા વેધર મોડેલો પોઝિટિવ ફેઝમાં આવી રહ્યા છે, તેમજ આ સિસ્ટમનો ટ્રફ હાલ તો ઉત્તર પશ્ચિમ દિશા તરફ દર્શાવી રહ્યા છે, એટલે કે સિસ્ટમ બનીને 2 થી 3 દિવસની અંદર તે ગતિ કરીને ગુજરાત સુધી આવવાની છે. ગુજરાતમાંથી આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારને કવર કરીને આગળ વધે તેવી સંભાવના રહેલી છે. હાલ તેનો ટ્રફ ગુજરાતમાંથી પસાર થાય તેવા વેધર મોડેલો અપડેટ આપી રહ્યા છે. જો આ મુજબ ચાલે તો ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે તેમજ એકલ દોકલ વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ નોંધાય તેવી પણ હાલ સંભાવના રહેલી છે. હવામાન વિભાગ તેમજ જીએફએસ મોડલ, અમેરિકન મોડલ જે પોઝિટિવ ફેઝમાં આવી રહ્યા છે તે મુજબ વાત કરીએ તો સિસ્ટમમાં આગામી દિવસ દરમિયાન બનીને મિત્રો આગળ વધવાની છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાંથી પસાર થશે, જેના કારણે 5, 4 અથવા તો સાંજ દરમિયાન 4 તારીખની રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી એ વિસ્તાર છે, નર્મદા જિલ્લો, પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, મહીસાગર આ ભાગોની અંદર વરસાદની એન્ટ્રી 4 તારીખથી જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો 5 તારીખથી વિસ્તારો વધી શકે છે, જેમાં નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, ડાંગ, આહવા, નવસારી, તાપી, વલસાડ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા આસપાસ, આણંદના આસપાસના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા 5 તારીખ દરમિયાન દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો 6, 7, 8 અને 9 આ 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. જેમ સિસ્ટમ આગળ વધશે ગુજરાતમાંથી પસાર થશે ત્યારે મિત્રો તે વધુ મજબૂત બને તેવી હાલ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને જો આ સિસ્ટમ અતિશય મજબૂત બને તો ખાસ કરીને ગુજરાતમાં આવીને બનવાની છે, જેના કારણે સૌરાષ્ટ્રના ભાગો જેમાં ભાવનગર હોય, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર, રાજકોટ આ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. એ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા જે દરિયા પટ્ટી છે, અમરેલી જેવા ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દ્વારકા છે, જામનગર, પોરબંદર અને મોરબી જિલ્લાની અંદર પણ સારા વરસાદો, એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રના 1 થી 2 જિલ્લાની અંદર અતિશય ભારે વરસાદ 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાય તેવી હાલ સિસ્ટમની અપડેટ જોવા મળી રહી છે. જ્યારે મિત્રો કચ્છની અંદર 7 તારીખ આસપાસથી વરસાદની એન્ટ્રી જોવા મળી છે. ત્યાં પણ વાગડ વિસ્તાર હોય, બન્ની વિસ્તાર, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ આ તમામ ભાગોની અંદર સારા વરસાદો નોંધાશે. 9 કે તેમજ 8 તારીખ દરમિયાન કચ્છના અમુક એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાય તેવી સંભાવના રહેલી છે. ખાસ કરી મિત્રો રાજકોટના વિસિયા, જસદણ જેવા ભાગો હોય, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી જેવા ભાગોની અંદર વરસાદ ઓછો છે, કચ્છમાં પણ વરસાદ ઓછો છે. આ રાઉન્ડને કારણે, આ સિસ્ટમને કારણે તમામ ભાગોની અંદર સારા વરસાદો થાય તેવા હાલ વેધર મોડેલ અપડેટ આપી રહ્યા છે. જ્યારે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, આણંદ, વડોદરા જે મધ્ય ગુજરાત છે અને પૂર્વ ગુજરાતની અંદર મહીસાગર એ વિસ્તાર, પંચમહાલ જિલ્લો એમાં પણ એકલ દોકલ વિસ્તારને બાદ કરતાં બાકી સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે. એમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદો એકલ દોકલ વિસ્તારની અંદર પડી શકે છે. ઉત્તરની અંદર થરાદ, વાવ છે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી આ 5-6 જિલ્લાની અંદર પણ એકંદરે સારા વરસાદો નોંધાઈ શકે છે. એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે. બાકી એવરેજ મધ્યમ વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેમ સિસ્ટમ નીચે ચાલશે તે મુજબ. બાકી મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.